આપણે ચેપ્ટર નંબર 8 એની અંદર છેલ્લે આપણે આલેખ વિશે સમજ્યા હતા કે આલેખની અંદર આપણે બે પ્રકારની વાત કરી હતી કે જો સરખા સમયની અંદર સરખું અંતર કાપતું હોય અથવા સરખા સમયની અંદર અસરખું અંતર ન કાપતું હોય તો એ વખતે આપણે બે પ્રકારના આલેખ જોયા હતા. એક હતો સુરેખ આલેખ અને બીજો હતો વક્ર આલેખ. પણ આ સિવાય આલેખના પ્રકાર આપી શકાય ખરા, પણ કઈ રીતે? તો એના માટે હવે પછી આપણે જોઈએ 8.4.2 કે વેગ અને સમયનો આલેખ. તો મિત્રો આના પહેલાંના લેક્ચર હતો એમાં આલેખ હતો એ અંતર અને સમયનો આલેખ હતો. એનો મતલબ એવો થઈ ગયો કે ત્યારે આપણને સામાન્ય રીતે જે રાશિ મળતી હતી એ સમય અને અંતર વિશે વાત કરતા હતા, જેની અંદર આપણે માત્ર અંતર અને સમય વિશે વાત કરી હતી કે સમયમાં વધારો થાય તો અંતરમાં શું ફેરફાર થાય. પરંતુ મિત્રો અહીં આપણે વેગને ધ્યાનમાં લેવાનું છે. તો વેગ ધ્યાનમાં લેશું ત્યારે કંઈક નવી રાશિ એટલે કે ઝડપ વિશે આપણે કંઈક વાત કરશું. તો ચાલો શરૂઆત કરીએ કે સુરેખ પથ ઉપર ગતિ કરતી એક વસ્તુના વેગમાં સમય સાથે થતા ફેરફારને વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા દર્શાવાય છે. ફરી પાછું વાક્ય રિપીટ કરું કે સુરેખ પથ એટલે કે સીધા રસ્તા ઉપર ગતિ કરતી એક વસ્તુના વેગમાં સમય સાથે ફેરફારને વેગ વિરુદ્ધ સમયના આલેખ દર્શાવે. જેમ કે તમે અહીં ગ્રાફ જોઈ શકો છો કે આપણે સામાન્ય રીતે એક્સ અક્ષ અને વાય અક્ષને ધ્યાનમાં લીધેલું છે. સમય છે એ અહીં કલાકમાં લીધેલું છે એટલે કાઉન્સમાં એચ આપ્યો છે અને વેગ છે એ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલું છે. પણ મિત્રો જોવાની વાત એ છે કે અહીં તમે જોઈ શકો છો કે સમય તમને બે આપેલા છે, એક T1 અને એક T2 દેખાઈ શકે છે, T1 અને T2. તો એ વખતે જો આપણે શરૂઆત કરીએ T1 સમયથી શરૂ કરી અને T2 સમય સુધી તમે અંતર કાપતા હશો તો એ દરેક વખતેનો જે સમયગાળો છે એ તો સરખો જ રહેવાનો છે, પરંતુ જે એનો વેગ છે એ પણ સમાન જ છે. એનો મતલબ એવો થઈ ગયો કે અહીં જે આપણે એક્સ અક્ષ છે જે અત્યાર સુધીમાં આપણે ગ્રાફની વાત કરી હતી એમાં સામાન્ય રીતે આપણે સુરેખ કે વક્ર આકાર મળતો હતો, પરંતુ તમે જોઈ શકો છો કે સમય સાથે જો વેગનું મૂલ્ય સમાન જ રહેતું હોય તો એ સામાન્ય રીતે ડોટ એ બધા એક જ લાઇનની અંદર આવે છે. એક જ લાઇનની અંદર આવે એનો મતલબ એવો થઈ ગયો કે જે એક્સ અક્ષ છે એ એક્સ અક્ષને એ સમાંતર રહેતું હોય છે. જેમ કે વર્ણનની શરૂઆત કરીએ કે આપેલ આલેખમાં સમયને આપણે એક્સ અક્ષ ઉપર અને વેગને છે એ વાય અક્ષ ઉપર દર્શાવેલો છે. જો વસ્તુ સમાન વેગથી ગતિમાન હોય તો એટલે કે સમાન વેગથી ગતિ કરતો હોય તો સમાન સમય સાથે વેગ વિરુદ્ધ સમયના આલેખની ઊંચાઈમાં થતો ફેરફાર નથી. એ તમે વર્ણનમાં આગળ જોઈ શકશો કે અહીં વેગમાં ફેરફાર થતો નથી. વેગમાં ફેરફાર નથી થતો એનો મતલબ એવો થઈ ગયો કે જેમ જેમ સમય આગળ જાય છે ત્યારે તેનો વેગ એક સરખો જ રહે છે. તમે પછી એની અંદર 4-5 બિંદુ નક્કી કરેલા હોય તો એ તમામ બિંદુઓ છે એ એક જ લાઇનની અંદર, દાખલા તરીકે અહીંયા 40 કિલોમીટર પ્રતિ કલાક દર્શાવે છે તો દરેક વખતે એના બિંદુ 40 કિલોમીટર ઉપર સમય વધે છે પરંતુ વેગ એક સરખો જ રહે છે. તો એ જે ગ્રાફ છે એના ઉપરથી આપણે કહી શકીએ કે એની ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે 40 કિલોમીટર પ્રતિ કલાક છે એ જ લાઇનની અંદર બધા ડોટ આવે છે. તો એ ડોટને જોડી દઈએ તો એના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે એક્સ અક્ષને એ ગ્રાફ સમાંતર મળતો હશે. હવે આગળ એનું વર્ણન જોઈએ તો તેથી તે એક્સ અક્ષને સમાંતર એક સીધી રેખામાં હશે, જેના વિશે આગળ વાત કરી. અહીં 40 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી ગતિ કરતી કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે 40 કિલોમીટર. કારણ કે હમણાં આપણે જે ગ્રાફની વાત કરી અથવા ગ્રાફ જોયેલો હશે એની અંદર તમે જોઈ શકો કે દરેક બિંદુ છે એ 40 કિલોમીટર છે એ લાઇનમાં જ બધા બિંદુઓ રહેલા છે. એટલા માટે શબ્દ લખ્યો છે કે 40 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી. અચળ એટલા માટે શબ્દ વાપર્યો છે કારણ કે એનો વેગ છે એ બદલાતો નથી. આપણે જાણીએ છીએ કે અચળ વેગથી ગતિ કરતી વસ્તુના વેગ અને સમયના ગુણાકાર ઉપરથી તે સ્થાનાંતર મળે છે. તો મિત્રો આ ખાસ યાદ રાખી લઈએ, જે આપણને આગળ જતા સૂત્રમાં પણ કામ આવશે કે અચળ વેગથી ગતિ કરતી વસ્તુના વેગ એટલે કે વી, વસ્તુને વેગને આપણે વી વડે દર્શાવીએ, સમય છે એને ટી વડે દર્શાવીએ. જો એ બંનેનો તમે ગુણાકાર કરો તો પણ તમને સ્થાનાંતર એટલે કે એસ મળે. તો આના ઉપરથી એક નવું સૂત્ર બની શકે. જો આ સૂત્રને મારે લખવું હોય તો વેગ છે એને વી વડે દર્શાવું, સમયને હું ટી વડે દર્શાવું. જો આ બેનો ગુણાકાર કરું તો મને સ્થાનાંતર એટલે કે એસ મળશે. હવે આગળ વેગ વિરુદ્ધ સમયના આલેખ અને સમયની અક્ષ વડે ઘેરાયેલા ભાગના ક્ષેત્રફળ એ વસ્તુનું સ્થાનાંતરનું પણ મૂલ્ય આપે છે. મિત્રો આની અંદર એક બહુ શબ્દ અગત્યનો આવ્યો, એ છે ક્ષેત્રફળ.
તો પ્રશ્ન એ થાય ક્ષેત્રફળ આપણે કઈ રીતે ધ્યાનમાં લેવું. તો જેટલો ભાગ છે ઘેરાયેલો હોય છે એ ભાગને આપણે ક્ષેત્રફળ દર્શાવીએ. તો અને એક ક્ષેત્રફળ લઈએ તો પણ એ સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે. જેમ કે ફરી પાછું હું જો ગ્રાફને રિપીટ કરું તો અહીં મારે ક્ષેત્રફળ લેવું છે. તો લંબચોરસ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ લેવું છે મારે, અથવા ચોરસ. અહીંયા આપણે આકાર વિચારીએ કે ચોરસ કે લંબચોરસ. તો 1/2 પાયો ગુણ્યા વેધ એ એનું સૂત્ર છે એ આપણે લઈ શકીએ છીએ. તો આના ઉપરથી જો ક્ષેત્રફળ લીધું હોય તો એ ક્ષેત્રફળનો ઉપયોગ કરીને પણ આપણે દાખલો ગણી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો આકૃતિ 8.5 દ્વારા T1 અને T2 સમયગાળા દરમિયાન સામાન્ય રીતે કાર દ્વારા કપાયેલું અંતર શોધવા માટે T1 અને T2 સમયને અનુરૂપ બિંદુઓ એ આલેખ ઉપર લંબ દોરો. દાખલા તરીકે આપણે કોઈ એક કારની વાત કરીએ છીએ અને કાર છે એ પહેલો સમય આપણે નોંધી લઈએ કે જ્યાંથી એ સ્ટાર્ટ કરે છે અને જ્યાં એ પૂરી કરે છે એનો, ત્યાં એને આપણે T2 નામ આપી દઈએ. તો T1 એ પ્રાથમિક સમય છે અને T2 એ અંતિમ સમય છે. હવે આ બંને સમય ઉપર મારે આલેખ ડ્રો કરવો છે. તો એ T1 બિંદુ હતું ત્યારે પણ 40 કિલોમીટર બતાવતું, T2 હતું ત્યારે પણ 40 કિલોમીટર બતાવે છે. તો એ 40 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ઊંચાઈ AC અને BD તથા સમય T2 - T1 ને લંબાઈ અનુરૂપ AB થી દર્શાવેલી છે, જે તમે ગ્રાફમાં જોઈ શકો છો. કે સામાન્ય રીતે ગ્રાફની અંદર જે 40 કિલોમીટરની આપણે વારંવાર વાત કરીએ છીએ એમાં AC છે એ સામાન્ય રીતે એની ઊંચાઈ બતાવે છે, BD પણ એની ઊંચાઈ બતાવે છે. AC છે એ T1 ઉપરથી માપેલ છે અને BD છે એ T2 માટે વાપરેલ છે. અને સમય છે એ હંમેશા યાદ રાખીએ કે અંતિમમાંથી પ્રારંભિક બાદ કરીએ એટલે કે T2 - T1 ને લંબાઈ જો આપણે ગણતરી કરીએ તો એ લંબાઈ એટલે કે A અને B બિંદુને આપણે જોડીએ તો સામાન્ય રીતે એ y અક્ષ ઉપર જોડેલું મળશે. તેથી T2 - T1 સમયગાળા દરમિયાન કાર દ્વારા કપાયેલું અંતર S એ નીચે પ્રમાણે મળે છે. તો નીચે પ્રમાણે એટલે શું? તો S બરાબર AC ગુણ્યા CD. AC ગુણ્યા CD. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો કે AC અને CD આ બેનો તમે ગુણાકાર લેશો એટલે એનું સામાન્ય રીતે આપણને ક્ષેત્રફળ મળી જશે. તો AC ગુણ્યા CD. હવે AC ની જો વાત કરવામાં આવે તો AC એટલે શું? તો સામાન્ય રીતે 0 થી તમે 40 કિલોમીટર અંતર કાપ્યું એટલે તમે ત્યાં પણ 40 માંથી 0 બાદ કરો એટલે 40 મળી ગયું. આ સિવાય તમને CD એટલે શું? તો CD એટલે કે સામાન્ય રીતે અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય તમે બાદ કરો છો એટલે T2 - T1 મળશે. તો આની ઉપરથી આપણે કહી શકીએ કે 40 તો છે જ અને કાઉન્સમાં T2 - T1 અને સામાન્ય રીતે અહીંયા કિલોમીટર, જો આ કિલોમીટર કઈ રીતે આવ્યું તો એની પણ કેલ્ક્યુલેશન સમજાવી દઉં કે કિલોમીટર પ્રતિ કલાક છે તો આને આ રીતે તમે દર્શાવી શકો. કિલોમીટર એના છેદમાં કલાક આવ્યું એને ગુણ્યા અહીંયા h હતું એટલે ત્યાં પણ સમય આવ્યો તો આ h ઉડી જશે બે બાજુથી તો માત્ર રાશિ ખાલી વધશે, એનો એકમ 1 કિલોમીટર રહેશે. એટલે કે 40 કાઉન્સમાં T2 - T1 કિલોમીટર જે લંબચોરસ ABCDC નું ક્ષેત્રફળ મળશે. હવે મિત્રો સામાન્ય રીતે આ સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરી શકાય કે દાખલા તરીકે તમને કોઈ પણ દાખલો ગણતા હોય અને ત્યારે તમને અંતિમ સમય અને પ્રારંભિક સમય આપેલો હોય અને એની સાથે વેગ આપેલો હોય તો એ વખતે તમને આ દાખલો ગણતરી કરવામાં ઈઝી પડે કે જેનું સૂત્ર સામાન્ય રીતે જે અંતર કાપ્યું છે એ અંતર અને કાઉન્સમાં સમય લેવાનો T2 - T1. વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા આપણે અચળ પ્રવેગી ગતિનો અભ્યાસ કરી શકીએ છીએ. મિત્રો અચળ પ્રવેગી જે સમય સાથે એક સરખા વેગથી ગતિ કરતો હોય તો એને અચળ પ્રવેગી ગતિ કહી શકાય. ધારો કે કોઈ એક કાર એન્જિનની ચકાસણી માટે તેના સુરેખ પથ ઉપર ગતિ કરવામાં આવે છે. સુરેખ પથ એટલે કે સીધા રસ્તા ઉપર તે ગતિ કરે છે. ડ્રાઈવરની બાજુમાં બેઠેલ એક વ્યક્તિ દર 5 સેકન્ડ બાદના કારના સ્પીડોમીટરનું અવલોકન લે છે. હવે જે ડ્રાઈવર છે એની બાજુમાં કોઈ એક વ્યક્તિ આપણે બેસાડી દઈએ કે જે સામાન્ય રીતે દર 5 સેકન્ડે એ ઓડોમીટર એટલે તમને ખ્યાલ છે કે જેટલું એને કેટલું અંતર કાપેલું છે એ સામાન્ય રીતે ઓડોમીટરમાં બતાવેલું હોય છે અને સુરેખ પથ ઉપર ગતિ કરે છે. 5 સેકન્ડ બાદ સ્પીડોમીટરનું પણ અવલોકન કરે છે. સ્પીડોમીટર એટલે કે કેટલી સ્પીડથી કાર છે એ આગળ વધે છે. જુદા જુદા સમય માટે કારનો વેગ મીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ કલાક
માં તમને કોષ્ટકમાં દર્શાવેલું છે। તો મિત્રો આપણે ખાસ ચેક કરીએ કે અત્યારે જે આપણી પાસે કોષ્ટક આવે છે તો એની અંદર એક સરખા સમયની અંદર એક સરખા વેગથી ગતિ કરે છે કે નથી કરતું। તો એની રાશિ છે એ બેમાં આપેલું છે, મીટર પ્રતિ સેકન્ડમાં પણ આપેલું છે અને કિલોમીટર પ્રતિ કલાકમાં પણ આપેલું છે। તો મિત્રો આપણી સામે જે કોષ્ટક છે સામાન્ય રીતે કે ચોક્કસ સમયના ગાળે કારનો વેગ છે એ સમય લીધેલો છે 30 સેકન્ડનો અને 30 સેકન્ડની અંદર એ 5-5 સેકન્ડનો ગાળો આપેલો છે। જેમ કે અહીંયા તમે જોઈ શકો 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25 અને 25 થી 30। તો દરેક વખતે 5-5 સેકન્ડના ગાળાનો ફેરફાર થાય છે। જો કારના વેગની વાત કરું તો મીટર પ્રતિ સેકન્ડમાં શરૂઆતમાં 0 હતું, પછી 2.5, પછી 5 આવ્યું। તો મિત્રો આ ગાળો સરખો જ કહેવાય, એટલા માટે 0 થી 2.5 એટલે 2.5નો ફેરફાર થઈ ગયો। એવી રીતે તમે અંતિમમાંથી પ્રારંભિક દર વખતે બાદ કરો કે સામાન્ય રીતે 5માંથી તમે 2.5 બાદ કરો એટલે 2.5 મળશે, 7માંથી તમે 5 બાદ કરો એટલે ત્યાં પણ 2.5 મળશે। એવી રીતે 10માંથી તમે 7.5 બાદ કરો તો 2.5, 12.5માંથી તમે 10 બાદ કરો તો ત્યાં પણ 2.5 અને 15માંથી 12.5 બાદ કરો તો 2.5। તો એનો મતલબ એવો થઈ ગયો સરખો સમય અને એ વખતે કારનો વેગ છે એ પણ સરખો મળે છે। હવે જો કિલોમીટર પ્રતિ કલાકની વાત કરવામાં આવે તો શરૂઆતમાં 0 છે, પછી 9 છે, પછી 18। તો 18માંથી 9 બાદ કરો તો 9 મળી ગયા, 27માંથી તમે 18 બાદ કરો તો ત્યાં પણ 9 મળે, 36માંથી 27 બાદ કરો તો ત્યાં પણ 9 મળે છે, 45માંથી તમે 36 બાદ કરો તો ત્યાં પણ 9 મળે છે અને 54માંથી 45 બાદ કરો તો ત્યાં પણ 9 મળે છે। તો આનો મતલબ એવો થઈ ગયો કે આપેલું જે કોષ્ટક છે એ કોષ્ટક સામાન્ય રીતે સરખા સમયની અંદર સરખા વેગથી કાર છે એ ગતિ કરે છે। પછી એ મીટર પ્રતિ સેકન્ડમાં હોય તોય ભલે અને કિલોમીટર પ્રતિ કલાકમાં હોય તો પણ ભલે, પણ મિત્રો આ જે કોષ્ટક છે એ માત્ર ને માત્ર તમને સમજ માટે જ આપેલું છે। હકીકતની અંદર કોઈ પણ કાર હોય કે કોઈ પણ વાહન હોય એક સરખા સમયની અંદર લગભગ એક સરખો છે વેગથી ગતિ ન કરતી હોય, કારણ કે રસ્તામાં ટ્રાફિક સિગ્નલ આવતું હોય કે ટ્રાફિક આવેલો હોય તો આપણને ખ્યાલ હશે કે સામાન્ય રીતે ગાડીના વેગની અંદર ફેરફાર થતો હોય, પરંતુ તમને માત્ર આ સમજ માટે આ કોષ્ટક આપેલું છે। ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો ફરી પાછો એક નવો ગ્રાફ તમારી સામે આવે છે કે આ કિસ્સામાં કારની ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ એ આકૃતિ 8.6માં દર્શાવેલો છે। આલેખનો આકાર દર્શાવે છે કે સમાન સમયગાળામાં વેગમાં થતો ફેરફાર એ પણ સમાન છે। જે આગળ હમણાં આપણે વાત કરી કે સમયગાળો સરખો હતો 5-5 સેકન્ડનો અને વેગમાં થતો ફેરફાર એ પણ સરખો હતો। આ બધી જ અચળ પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ એ સીધી રેખામાં હોય છે। સીધી રેખા એટલે કે સુરેખ હોય છે। શા માટે સુરેખ હોય? કારણ કે સરખા સમયની અંદર સરખા વેગથી ગતિ કરતો હોવાને લીધે એનો જે આલેખ છે એ આપણને સુરેખ મળી શકે। જેમ કે જો હું ગ્રાફની વાત કરું કે દાખલા તરીકે 0 થી 5, 10, 15, 20 જે હમણાં આપણે સેકન્ડની વાત કરી હતી એ સેકન્ડ એક્સ અક્ષ ઉપર લીધેલું છે અને એનો વેગ મીટર પ્રતિ સેકન્ડમાં હતો। તો ત્યાં પણ તમે જોઈ શકો 10, 20થી શરૂ કરી અને 60 વખતે તો શરૂઆતની અંદર 5 સેકન્ડ હતો ત્યારે 9 હતો, પછી 10 હતો ત્યારે 18 હતો, પછી 15 હતો ત્યારે 27 હતો, એવી રીતે 20, 25, 30 દર 5-5 સેકન્ડે છે અહીંયા 9-9નો ફેરફાર થતો હતો। તો એ દરેક બિંદુને જો તમે જોડી દેવામાં આવે તો તમે જોઈ શકો છો કે 0થી શરૂ કરી એટલે કે અહીંયા ઉદ્ગમ બિંદુથી શરૂ કરી અને દરેક બિંદુને જોડી દેવામાં આવે તો આ ગ્રાફ કઈક અંશે આપણને સુરેખ મળે છે। હવે દાખલા તરીકે આપણે બે સમય પસંદ કરીએ કે એક T1 અને બીજો છે T2। તો એનો મતલબ એવો થઈ ગયો કે દાખલા તરીકે જો હું અહીંયા વાત કરું T1 સમય કોઈ પણ પસંદ કરી શકીએ આપણે કોઈ પણ જગ્યાએ કે અહીંયા T1 સમય પસંદ કર્યો છે એને એ નામ આપ્યું છે, અહીં T2 સમય પસંદ કર્યો છે એને સામાન્ય રીતે અહીંયા તમે જોઈ શકો એ બિંદુ આપ્યું છે, ઈ બિંદુ આપ્યું છે। તો અહીં જે આપણે લંબ અહીંયા બનાવીએ છીએ એને આપણે AB નામ આપીએ। એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો C અને E બિંદુ નામ આપેલું છે જે T2 સમય માટે। હવે જો એ બિંદુ છે એ બિંદુને હું y અક્ષ ઉપર જોડું તો અહીં ક્યાંક 20ની આસપાસ મળશે। એવી રીતે ઈ બિંદુને જો y અક્ષ ઉપર જોડીએ તો 40થી નીચે ક્યાંક અહીંયા મળે છે। પરંતુ આ બંને જે ડોટેડ લાઈન તમે જોઈ શકો છો એ બંને ડોટેડ લાઈનને જોડવામાં આવે
તો અહીં તમે જોઈ શકો છો એક ત્રિકોણ આકાર મળે છે. તો અહીં જે બિંદુ નામ આપેલું છે એને ડી બિંદુ નામ આપેલું છે. તો આગળનો જે હમણાં આપણે ગ્રાફ જોયો હતો એમાં તમને ખ્યાલ આવશે કે એમાં પણ એક ઘેરાયેલો ભાગ મળતો હતો જે તમને બ્લુ કલર દર્શાવેલો હતો. પણ એ બ્લુ કલરનો જે ભાગ હતો એ સામાન્ય રીતે માત્ર લંબચોરસ હતો. અહીં મિત્રો જોઈએ તો અહીં જે આપણે ક્ષેત્રફળ ગોતવું હશે તો ક્ષેત્રફળ અથવા સ્થાનાંતરનું મૂલ્ય મારે ગોતવું હોય આ ગ્રાફ ઉપરથી તો કઈ રીતે મળે? તો અહીં સ્થાનાંતરનું મૂલ્ય ગોતવા માટે મારે બે વસ્તુના ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે. બે વસ્તુ. તો બે વસ્તુ કઈ? તો અહીં તમે જોઈ શકો છો કે એક ત્રિકોણ આવે છે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ એ તમે મૂલ્ય લઈ શકો અને અહીં ચોરસ મળે છે તો એ ચોરસ. તો ત્રિકોણ અને ચોરસ આ બંનેના ક્ષેત્રફળ લઈ અને જો સરવાળો કરવામાં આવે તો અહીં કેટલું સ્થાનાંતર થયેલું છે એ તમે ગણતરી કરી શકો, જે હમણાં આપણે કેલ્ક્યુલેશનમાં કામ આવશે. તમે વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા કાર વડે કપાયેલું અંતર પણ માપી શકો છો કે એણે કેટલું અંતર કાપ્યું છે. વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા નીચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એ આપેલ સમયગાળામાં કાર દ્વારા કપાયેલ અંતર એટલે કે સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે. તો મિત્રો સ્થાનાંતરની હમણાં જ આપણે વાત કરી કે અહીં જે આપણે ઉપરનો ગ્રાફ જોયો એમાં સ્થાનાંતરનું મૂલ્ય માટે મારે ત્રિકોણ અને ચોરસ આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરવાનો રહેશે. જો કાર અચળ વેગથી ગતિ કરતી હોય, અચળ વેગથી એટલે કે સરખા સમયની અંદર સરખું અંતર કાપતી હોય તો આલેખ 8.6માં ABCD એ તેણે કાપેલ અંતર દર્શાવે. પરંતુ કારનો વેગ એ પ્રવેગી ગતિને કારણે બદલાતો હોવાથી કપાયેલું અંતર S એ વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા દર્શાવેલ ક્ષેત્રફળ ABCDE દ્વારા મેળવી શકાય. તો મિત્રો ABCDE 5 બિંદુ કેમ લીધા? તો તમે જોઈ શકો છો કે હવે મારે સ્થાનાંતર ગોતવું હોય તો A, B, C, D અને E. તો આ 5 બિંદુ લીધા છે. આ 5 બિંદુને ફરી પાછું E થી આપણે એ જોડી દઈએ તો અહીં જે તમે આકાર જોઈ શકો છો એની અંદર બે ઘટક રહેલા છે, એક ત્રિકોણ છે અને બીજો છે ચોરસ છે. તો આ રીતે જે આખો ઘેરાયેલો ભાગનું ક્ષેત્રફળ છે એ મારે ગોતવાનું રહેશે. તો અહીં તમે જોઈ શકો છો કે S એટલે કે સ્થાનાંતર બરાબર ABCDE નું ક્ષેત્રફળ. પણ એમાં આપણે બે વસ્તુની વાત કરી, એ ચોરસ કે લંબચોરસ કોઈ પણ હોઈ શકે. તો લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ એ ગોતવાનું રહેશે અને બીજું ત્રિકોણ ADE જે તમે ગ્રાફમાં જોઈ શકો છો ADE નું પણ ક્ષેત્રફળ ગોતવું પડે. તો લંબચોરસનું ક્ષેત્રફળ ગોતવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે AB ગુણ્યા BC લીધું છે પ્લસ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. પણ મિત્રો ત્રિકોણનું ક્ષેત્રફળ મને ખબર હોવી જોઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મેથ્સમાં તમે ભણો છો કે 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 પાયો ગુણ્યા જ્યારે વેધ હોય તો 1/2 કૌંસમાં AD. તો તમે ગ્રાફ ઉપરથી જોઈ શકો છો કે ગ્રાફમાં AD છે એ સામાન્ય રીતે એનો પાયો બનશે, DE એનો વેધ બનશે. તો અહીં મિત્રો આપણે આ પાયો અને વેધનો ગુણાકાર કરીએ તો આ રીતે આખો જે ભાગ છે છાંયાંકિત ભાગ એનું ક્ષેત્રફળ આપણને મળી શકે અને એના ઉપરથી સ્થાનાંતર નામની રાશિ મળી શકે. અનિયમિત પ્રવેગી ગતિના કિસ્સામાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ એ ગમે તે આકારનો હોઈ શકે. કારણ કે મિત્રો અનિયમિત શબ્દ વાપર્યો છે, નિયમિત નહીં. હવે તો એ ગ્રાફ કઈ રીતનો હોઈ શકે? તો એના માટે તમને બે ગ્રાફ આપેલા છે એ તમે જોઈ શકો છો કે વેગ છે એ સમય સાથે છે એના મૂલ્યમાં શું ફેરફાર થઈ શકે. તો અહીં મિત્રો બે ગ્રાફ છે. આ બે ગ્રાફની તમે કમ્પેર કરશો તો સામાન્ય રીતે અહીં તમે જોઈ શકો સમય વધે છે, અહીં પણ સમય વધે છે. આ બંને ગ્રાફની કમ્પેર કરશો આપણે કે અહીં સમય વધે છે, અહીં પણ સમય વધે છે. પરંતુ મિત્રો અહીં વેગ છે એ ધીમે ધીમે સમયના વધારાની સાથે વેગ ઘટતો જાય છે, તમે જોઈ શકો છો. એટલે જ મેં અહીંયા ઉપર લખ્યું છે કે વેગ છે એ સમય સાથે ઘટે છે. કારણ કે એ મૂલ્ય છે એ તમે જોઈ શકો છો ધીરે એ નીચે તરફ આવે છે. હવે જો આ ગ્રાફની વાત કરવામાં આવે તો અહીં તમે જોઈ શકો છો સમય વધે છે એ પ્રમાણે વેગનું મૂલ્ય અમુક સમયે વધે છે, ફરી પાછું ઘટે છે, વધે છે, ઘટે છે. તો આ જે વેગનું મૂલ્ય છે એમાં સતત વધારો ને ઘટાડો થાય તો એમાં અસમાન ફેરફાર આપણે કહી શકીએ. તો આ રીતે આપણે સામાન્ય રીતે સમય સાથે જ્યારે વેગના મૂલ્યમાં ફેરફાર લેતા હોય ત્યારે એનો ગ્રાફ છે એ આપણને સુરેખ પણ મળી શકે, પણ ક્યારે નિયમિત ગતિ કરતો હોય તો. બાકી અનિયમિત ગતિ કરતો હોય તો એ વક્ર પણ હોઈ શકે,
એ ઘટાડો પણ થઈ શકતો હોય, એ વધારો પણ થઈ શકતો હોય, અથવા અસમાન ફેરફાર પણ થઈ શકતો હોય છે. આકૃતિ 8.7માં વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે, જેમાં વેગ એ સમય સાથે ઘટતો જાય છે. પણ મિત્રો અહીં જે તમે જોઈ શકો છો 8.7 એની વાત કરીએ, એટલે કે ઉપરનો પહેલો ગ્રાફ છે એની વાત કરી છે. અને જો બીજા ગ્રાફની વાત કરવામાં આવે તો કોઈ પણ વસ્તુના વેગમાં અસમાન ફેરફાર એ આલેખમાં દર્શાવે છે. અસમાન એટલે કે વધઘટ થતો હોય. આ આલેખોનું અર્થઘટન કરવાનો પ્રયત્ન કરો તો એ અર્થઘટન આપણે કર્યું કે પહેલો ગ્રાફ છે એમાં સમય સાથે વેગમાં ઘટાડો થાય છે, અને બીજો ગ્રાફ છે એમાં સમય સાથે વેગના મૂલ્યમાં સતત વધારો અને ઘટાડો થાય છે. હવે તમને એક પ્રવૃત્તિ આપેલી છે 8.9 કે એક ટ્રેનના 3 સ્ટેશનો આપણે પસંદ કરીએ છીએ, A, B, C પાસે આગમન અને પ્રસ્થાન સમય તથા સ્ટેશન B અને C ના સ્ટેશન A થી અંતર કોષ્ટક 8.4માં દર્શાવેલું છે. તો મિત્રો આગમન અને પ્રસ્થાન એટલે કે જ્યાંથી શરૂઆત કરે છે, અને આગમન એટલે કે આવે છે, તો એ વચ્ચે જે સ્ટેશન પસંદ કર્યા છે 3, તો એમાં જોઈએ આપણે કે શું ફેરફાર થાય છે. તો અહીં તમને એક કોષ્ટક આપેલું છે, એ કોષ્ટક આપણે જોઈએ તો કોષ્ટક શું કહેવા માંગે છે કે તમારી પાસે 3 સ્ટેશન છે A, B અને C. હવે A થી અંતર, આવવાનો સમય અને જવાનો સમય. તો મિત્રો સ્ટેશન A ઉપર જ અત્યારે ગાડી છે, તો તમે જોઈ શકો A થી એનું અંતર આપણે ગણતરી કરી શકીએ 0 જ હોય. આવવાનો સમય 8 વાગે છે અને જવાનો સમય 8:15 છે. એનો મતલબ એવો થઈ ગયો કે વચ્ચે 15 મિનિટનો ડિફરન્સ પડ્યો. હવે જો હું વાત કરું A થી B ની વાત, તો A થી B ની વાત કરીએ તો એમાં તમે જોઈ શકો A શરૂઆત કરે છે. દાખલા તરીકે આપણે 3 સ્ટેશન છે એના નામ આપી દઈએ કે દાખલા તરીકે આપણે જો ગણતરી કરીએ કે સપોઝ આ જામનગર સિટી છે, આ રાજકોટ સિટી છે અને આ સુરત છે. તો આ બધાનું અંતર આપણને વારાફરતી આપેલું છે કે A થી B સુધીનું અંતર છે 120 મિનિટ છે. ત્યારે આવવાનો સમય 11:15 છે. એનો મતલબ એવો થઈ ગયો, તમે જો આ બે વચ્ચેનો ડિફરન્સ કરશો તો લગભગ 3 કલાક અને 15 મિનિટ થાય છે. અને ત્યારે એ ટ્રેન જવાનો સમય છે એ પણ 15 મિનિટનો, એટલે કે 11:30 ઉપડે છે. હવે જો C સ્ટેશનની વાત કરું તો સામાન્ય રીતે A થી એનું અંતર 180 છે. મિત્રો A થી C નું અંતર 180 થઈ ગયું, પણ જો હું B થી C ની વાત કરું તો હકીકતે 180માંથી તમે 120 બાદ કરો તો આ બે વચ્ચેનો ડિફરન્સ તો માત્ર 3 કલાકનો 60 કિલોમીટરનો છે. હવે જો આવવાનો સમયની વાત કરીએ તો અહીં 13 છે. 13 એટલે કે 1 વાગ્યે, કારણ કે આપણને ખબર છે ઘડિયાળ છે એમાં તમે 24 કલાકનો ટાઈમ મેળવો તો સામાન્ય રીતે 12 પછી 13 વાગે એટલે કે 1 વાગ્યો કહેવાય. અને ત્યારે ટ્રેન છે એ 1:15 છે એ ઉપડવાનો સમય છે. તો આ જે ગ્રાફ છે એમાંથી ઘણી બધી આપણને માહિતી મળી જાય કે A થી B નું અંતર, B થી C નું અંતર, પ્લસ એને કેટલો સમય લીધેલો છે. તો આ તમામ વસ્તુ આ એક કોષ્ટક ઉપરથી આપણે જાણી શકાય. કોઈ પણ બે સ્ટેશનોની વચ્ચે ટ્રેનની ગતિ એ અચળ છે. અચળ એટલા માટે વાત કરી છે કારણ કે એક સરખા સમયની અંદર એક સરખું અંતર કાપતું હશે તેમ સ્વીકારી લઈ અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો અને તેનું અર્થઘટન કરો. તો અહીં જો તમે મિત્રો 3 ટ્રેનની વાત કરી છે A, B અને C, તો A થી B તમે માપો, B થી C તમે માપો, તો એ વખતે A થી B વચ્ચેનો ગાળો છે એ વધારે છે કારણ કે 120 કિલોમીટર છે. પરંતુ B થી C નો જો ગાળો વાત કરું તો સામાન્ય રીતે બહુ ઓછો કહેવાય કારણ કે 60 કિલોમીટર છે. તો એ વખતે 60 કિલોમીટરની સામે એને સમય પણ ઓછો લીધો હોય છે. ત્યાર પછી મિત્રો આપણી સામે એક પ્રવૃત્તિ આવે છે 8.10 કે 8.10ની અંદર સામાન્ય રીતે સ્પીડ છે, આપણી ઝડપ છે, એમાં શું ફેરફાર થઈ શકે એની વાત કરી છે કે ફિરોજ અને તેની બહેન સાનિયા એ તેની સાયકલો ઉપર શાળાએ જાય છે. તો મિત્રો આપણે પણ આપણા ફ્રેન્ડ સાથે સાયકલ અથવા બાઇકની અંદર જ્યારે ઘરેથી સ્કૂલે જતા હોય તો એવી રીતે અહીંયા પણ એક ઉદાહરણ આપેલું છે. તેઓ બંને ઘરેથી એક સાથે પ્રસ્થાન કરે છે. પ્રસ્થાન કરે એટલે કે શરૂઆત કરે છે. બંનેનો સમયનો ગાળો સરખો હશે, શરૂઆતનો ગાળો, પછી ફેરફાર થતો હશે. તે એક જ માર્ગે ગતિ કરે છે. એનો મતલબ એવો થઈ ગયો કે બંને જે સાયકલ ઉપર જાય છે એના માટે રસ્તો પણ એક જ પસંદ કરે છે, છતાં અલગ અલગ સમયે શાળાએ પહોંચે છે. કોષ્ટક 8.5માં બંને દ્વારા અલગ અલગ સમય ઉપર કાપેલ અંતર દર્શાવે છે. તો મિત્રો આપણે જે ગ્રાફ હશે, કોષ્ટક હશે, એ કોષ્ટક પરથી ઘણી બધી માહિતી આપણને જાણવા મળશે. જેમ કે પહેલાં કોષ્ટક જોઈએ પછી માહિતી વિશે વાત કરીએ. કે કોષ્ટક આપેલું છે એમાં તમને સમય આપેલો છે, ફિરોજ દ્વારા કપાયેલું અંતર અને સાનિયા દ્વારા કપાયેલું અંતર છે. હવે મિત્રો શરૂઆત માનો કે 8 વાગે શરૂ કરે છે
8 વાગે હજી શરૂઆત કરે છે એટલે કે પ્રસ્થાન કરે છે ત્યારે બે કોઈ અંતર કાપ્યું નથી, ત્યારે 0-0 છે. હવે 8:05 થાય છે એટલે કે 5 મિનિટનો ગાળા પછી ફિરોજ છે એણે 1 કિલોમીટર અંતર કાપ્યું, ત્યારે સાનિયાએ માત્ર 0.8 એટલે કે 800 મીટર અંતર કાપ્યું હશે. હવે 8:10 મિનિટ થાય છે, 8:10 મિનિટ એટલે કે ફરી પાછું 5 મિનિટ પછી તમે જોવે છે ત્યારે ફિરોજે 1.9 કિલોમીટર અંતર કાપેલું કુલ, ત્યારે સાનિયાએ 1.6 અંતર. તો તમે ત્યારે પણ જોઈ શકો છો કે આ બે વચ્ચે થોડો ફેરફાર છે. એનો મતલબ એવો થઈ ગયો કે આની ઝડપ ઓછી થઈ ગઈ છે, આની ઝડપ વધી ગઈ છે. 8:15 જ્યારે જોવે છે ત્યારે ફિરોજ છે 2.8 કિલોમીટર અંતર કાપી લે છે, ત્યારે સાનિયા માત્ર 2.3. તો ત્યારે પણ તમે જોઈ શકો સાનિયાની ઝડપ 3માં થોડી ઓછી છે. 8:20ની વાત કરી છે ત્યારે સામાન્ય રીતે એ ફિરોજ છે એ 3.6 કિલોમીટર અંતર કાપે છે, ત્યારે સાનિયા છે એ માત્ર હજી 3 કિલોમીટર અંતર કાપ્યું, એટલે ત્યારે પણ તેની ઝડપ ઓછી થઈ. હવે 8:25 થઈ ત્યારે ઓલરેડી જે ઘરથી શાળાનું અંતર હતું એ તો 3.6 કિલોમીટર હતું. તો એનો મતલબ એવો થઈ ગયો કે 3.6 કિલોમીટર અંતર છે એ ફિરોજે તો 8:20 મિનિટે કાપી લીધું છે, પરંતુ સાનિયા છે એ 3.6 કિલોમીટર અંતર કાપવા માટે એ 8:25 સ્કૂલે પહોંચે છે. તો આ ગ્રાફ ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ કે દરેક 5-5 મિનિટના ગાળા પછી ફિરોજ દ્વારા જે કપાયેલું અંતર છે એટલે કે ફિરોજની જે ઝડપ છે એ પ્રમાણમાં વધારે છે અને સાનિયા છે એની ઝડપ ઓછી છે. આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ઝડપ જ્યારે કોઈ પણ બે વસ્તુ કે બે વ્યક્તિની વાત કરતા હોય ત્યારે એની ઝડપ છે એક સરખી હોતી નથી. ભલે બંને માટે રસ્તો એક જ હતો, બંને માટે રસ્તો એક જ હતો, પરંતુ ઝડપ છે એ સરખી હોય એવું જરૂરી નથી. એટલા માટે ફિરોજ છે એણે 3.6 કિલોમીટર અંતર કાપવા માટે માત્ર 20 મિનિટનો સમય લીધો, કારણ કે 8થી શરૂઆત કરીને 8:20 પહોંચ્યું, તો માત્ર 20 મિનિટનો સમય લીધો. અને સાનિયાને એટલું જ અંતર કાપવા માટે એ 25 મિનિટનો સમય લે છે. તો આ રીતે તમે ઝડપ છે એના મૂલ્ય છે એના વિશે પણ સમજી શકો છો. આ બંને ગતિના અંતર સમયનો આલેખ એક જ સ્કેલ ઉપર દોરો. તો મિત્રો એક જ સ્કેલ ઉપર જો દોરવાની વાત કરીએ અને એનું અર્થઘટન કરીએ તો આનો ગ્રાફ કઈક અંશ આવી રીતે આવે કે સામાન્ય રીતે ફિરોજ દ્વારા જો અંતર કાપવાની વાત આવે તો આ રીતનો ગ્રાફ મળશે, અને સાનિયા દ્વારા વાત કરીએ તો આ રીતે મળશે. એક જ ગ્રાફ ઉપર દોરો તો અહીંયા જે સ્પીડ છે એ સાનિયાની ઓછી થશે અને ફિરોજની છે એ પ્રમાણમાં વધી જશે. હવે સામાન્ય રીતે તમને 4 પ્રશ્નો આપેલા છે એના વિશે વાત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે કોઈ પણ વસ્તુની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવો હોય છે. તો મિત્રો બે વસ્તુ પૂછી છે કે નિયમિત ગતિ હોય તો કેવી રીતે હોય અને અનિયમિત ગતિ હોય તો કેવી રીતે હોય. તો જો વસ્તુની નિયમિત ગતિ હશે ત્યારે મોટા ભાગે આપણને ગ્રાફ છે એટલે કે આલેખનો આકાર એ સુરેખ મળતો હોય છે, અને અનિયમિત હોય તો એ સામાન્ય રીતે વક્ર આકારનો હોય છે, જે આપણે આગળના લેક્ચરમાં વાત કરેલી હતી. પછી બીજો પ્રશ્ન છે કે કોઈ પણ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો જેનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ એ સમયની અક્ષને સમાંતર હોય છે. તો એ સમાન વેગથી ગતિ કરતો હોય છે. સમાન વેગથી ગતિ કરતો હોય તો એના માટેનો ગ્રાફ કેવી રીતે હોય છે, તો એ પણ ફરી પાછું રિપીટ કહી દઉં કે આ ગ્રાફની વાત કરી છે કે સરખા સમયની અંદર એના વેગના મૂલ્યમાં ફેરફાર થતો નથી. તો આ ગ્રાફ ઉપરથી આ પ્રશ્નનો જવાબ કે સમાન વેગથી ગતિ કરતો હોય છે. પછી ત્રીજો પ્રશ્ન છે કે કોઈ પણ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકશો કે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ એ સમયની અક્ષને સમાંતર હોય છે. તો સામાન્ય રીતે એ પણ અંતર સરખું કપાતું હશે, અંતર સરખું કપાતું હશે, કારણ કે સરખું અંતર કપાતું હોય ત્યારે જ એ સમયની સાથે એ દરેક વખતે એના વેગની અંદર કાંઈ ફેરફાર થતો નથી, એટલે કે વેગ છે સરખું મળે છે ત્યારે એ અંતર છે એ સરખું કપાતું હશે, એટલે કે એનું મૂલ્ય છે એ અચળ હશે. અને ચોથો પ્રશ્ન છે કે વેગ વિરુદ્ધ સમયના આલેખની નીચે ઘેરાયેલા ભાગના ક્ષેત્રફળનું મૂલ્ય એ કઈ ભૌતિક રાશિ દર્શાવે છે. તો એના વિશે આપણે હમણાં જ વાત કરી હતી કે વેગ વિરુદ્ધ સમયના આલેખની નીચે ઘેરાયેલા ભાગના ક્ષેત્રફળનું માપ એ સ્થાનાંતર દર્શાવે છે, જે સામાન્ય રીતે આપણે ગ્રાફની અંદર વાત કરી હતી અને ત્યારે પણ આપણે વાત કરી હતી કે આ જે ગ્રાફ હતો ત્યારે અહીંયા વાત કરી હતી કે સામાન્ય રીતે જે અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે એ સ્થાનાંતરનું મૂલ્ય પણ કયું સ્થાનાંતરનું મૂલ્ય, તો આટલો જે ઘેરાયેલો ભાગ હોય, પછી એ ચોરસ હોય, લંબચોરસ હોય, ત્રિકોણ હોય, એ તમામે તમામ વસ્તુઓનો જે ભાગ રોકાયેલો હોય એણે કરેલું સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવતું હોય છે. આભાર.